તો આ એન્ડોમેટ્રિયોસિસના લીધે થતી ઇન્ફર્ટિલિટીને ઓવરકમ કરવા માટે આપણે શું શું કરી શકીએ? પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. તો સૌપ્રથમ તો કોઈ પણ અર્લી એજ છે કે 20 થી 25 વર્ષમાં કોઈ પણ ફિમેલને હેવી મેન્સ્ટ્રુઅલ પેઇન કે બ્લીડિંગ થતું હોય તો તેને ઇગ્નોર ન કરવું જોઈએ. જો એનું સમયસર નિદાન થશે તો આપણે એને ફર્ટિલિટી માટે બેટર એડવાઇસ કરી શકીએ. અર્લી પ્રેગ્નન્સી પ્લાનિંગ કરશે તો પ્રેગ્નન્સી દરમિયાન જે પ્રોજેસ્ટ્રોન નામનો હોર્મોન છે એ ઇટસેલ્ફ એક મેડિકેશન તરીકે કામ કરે છે, જે એન્ડોમેટ્રિયોસિસને સૂકવી દે છે, સપ્રેસ કરીને રાખે છે. અને જો કોઈ ફિમેલને લેટ ડાયગ્નોઝ થયું અને બહુ જ મોટી સિસ્ટ કે એન્ડોમેટ્રિયોમા જેવું ડેવલપ થઈ ગયું છે, અંદર એનાટોમી આખી ડિસ્ટર્બ થઈ ગઈ છે, સર્જિકલ ઓપ્શન્સ તરફ જવું પડે છે. જો એ અર્લી સ્ટેજમાં છે તો આપણે બને એટલું એને એગ્રેસિવલી ટ્રીટમેન્ટ આપીને આપણે ટ્રાય કરશું કે એને જલ્દીથી પ્રેગ્નન્સી રહી જાય. તો ઓવરઓલ ઇન્ફર્ટિલિટી ડ્યુ ટુ એન્ડોમેટ્રિયોસિસ ઇઝ વેરી ચેલેન્જિંગ, કેમ કે એ દરેક લેવલે અફેક્ટ કરે છે. ખાલી એ અંડાશય પૂરતું સીમિત નથી. અંડાશય છે, નળીની એનાટોમી ડિસ્ટર્બ થાય, ગર્ભાશયની એનાટોમી ડિસ્ટર્બ થાય, એટલે દરેક લેવલે કંઈક ને કંઈક સમારકામ કરવું પડે છે. એના કારણે ફર્ટિલિટી ઇમ્પ્રુવ થઈ શકે અને પેશન્ટ પ્રેગ્નન્સી કન્સીવ કરી શકે.